Friends, welcome to the e-class of Shet Kindirandas Kanyadalaya. Today we are going to read the third read of our left wing. The title is Final Game. Final Game નામનું આ જે રીડ છે એમાં કેટલીક જીવનની સત્યતા આપેલી છે. ધ ટ્રુથ ઓફ અવર લાઈફ. એનીથિંગ મે હેપન એટ એની ટાઈમ ઇન અવર લાઈફ. આપણા જીવનમાં કંઈ પણ ઘટના કોઈ પણ સમયે બની શકતી હોય છે. And we have to respond according to the situation and time. અને આપણે એના સમય મુજબ એને રિસ્પોન્ડ કરવું પડતું હોય છે. We have to accept the reality of life. જીવનની વાસ્તવિકતા આપણે સ્વીકારવી પડતી હોય છે. Here we have a character. He is a student of she is a student of a college. She is also a football player in her college team. College team ની અંદર પોતે ફૂટબોલ પ્લેયર પણ છે. Someday it happens that she lost her physical ability. એકવાર એવું બને છે કે તે પોતાની શારીરિક ક્ષમતા ગુમાવી બેસે છે. And then she lives her life in a different way. પછી તે એક અલગ રીતે પોતાનું જીવન જીવવાની શરૂઆત કરે છે. The person should have courage to face the situation boldly. હા, વ્યક્તિની અંદર હિંમત હોવી જોઈએ કે તે નિડરતાપૂર્વક પરિસ્થિતિનો સામનો કરી શકે. એન્ડ ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ લીવ એની હાઉ. કોઈપણ રીતે જીવન ટકાવી રાખવું, જીવન જીવવું તે બહુ મહત્ત્વનું છે. બહુ સરસ સંદેશ આ લેસનમાં આપણને આપી જાય છે. લેટ્સ રીડ ધ લેસન. હવે અહીં જે છોકરી છે કોલેજમાં ભણતી એ પોતાનું જીવનની આ ઘટના આપણને એક્સપ્લેન કરે છે. બિફોર ધ ફાઇનલ ગેમ લાઈફ વોઝ ઓર્ડિનરી ડેઇલી રૂટીન. ફાઇનલ ગેમ પહેલાં મારું જીવન બિલકુલ સામાન્ય હતું, રોજિંદા જીવનની દિનચર્યા હોય તે રીતે. ઇચ ડે આઈ અવેકન વિથ અ મેન્ટલ લિસ્ટ ઓફ ટાસ્ક આઈ હેડ ટુ કમ્પ્લીટ બિફોર ધ એન્ડ ઓફ ધ ડે. રોજ સવારે મારે પૂરા દિવસ પૂરો થાય તે પહેલાં કયા કાર્યો પૂર્ણ કરવા છે તેની એક માનસિક યાદી સાથે હું સવારે જાગતી. માય લાઈફ વોઝન્ટ ટુ કોમ્પ્લિકેટેડ. મારું જીવન વધારે કોમ્પ્લિકેટેડ ન હતું. ક્લાસ, સોકર પ્રેક્ટિસ, સ્ટડિંગ એન્ડ સ્લીપ. પોતાના દિવસમાં આટલી પ્રવૃત્તિ હતી: વર્ગમાં હાજરી આપવાની, અભ્યાસ કરવાનો; સોકર પ્રેક્ટિસ, મેદાન ઉપર ફૂટબોલની પ્રેક્ટિસ કરવાની; સ્ટડિંગ, ઘરે વાંચન કરવું; એન્ડ સ્લીપ, આરામ કરવાનો. ઓફન આઈ રિટર્ન હોમ ફ્રોમ સોકર ફિલ્ડ આફ્ટર હેવી પ્રેક્ટિસ ટુ સ્ટડી અન્ટિલ ધ અર્લી અવર્સ ઓફ ધ મોર્નિંગ. ઘણીવાર વહેલી સવાર સુધી ઘણીવાર સોકર ફિલ્ડ ઉપરથી હેવી પ્રેક્ટિસ કરીને વહેલી સવાર સુધી વાંચવા માટે જાગતી રહેતી. એટલે પોતે સ્પોર્ટ્સમાં પણ પાર્ટિસિપેટ થતી, સારી એવી પ્રેક્ટિસ કરતી અને ઘરે આવીને પણ એ પોતે પોતાના અભ્યાસની અંદર સારું ધ્યાન આપતી. હેવિંગ એક્સેપ્ટેડ વેલ ટુ માય ડેઇલી રૂટીન. મારા રોજિંદી દિનચર્યાને સારી રીતે સ્વીકારી લીધા બાદ આઈ નેવર ઇમેજિન ઇટ વુડ બી ઓલ્ટર્ડ. મેં ક્યારેય એવી ધારણા નથી કરી કે તેમાં કોઈ પરિવર્તન આવશે. હાઉએવર માય લાઈફ ચેન્જ ધ ડે ઓન ધ ફાઇનલ ગેમ. જો કે ફાઇનલ ગેમના દિવસે જ મારા જીવનમાં પરિવર્તન આવી ગયું. ઇટ વોઝ ધ લાસ્ટ ગેમ ઓફ ધ ટુર્નામેન્ટ. હવે તે ટુર્નામેન્ટની છેલ્લી રમત હતી. એન્ડ વિનર વુડ અચીવ ચેમ્પિયનશિપ. અને વિજેતાને ચેમ્પિયનશિપ મળવાની હતી. માય ટીમ હેડ બીન અંડર વિગરસ ફિઝિકલ ટ્રેનિંગ ફોર ધ પાસ્ટ 4 years ઇન એન્ટિસિપેશન ઓફ ધીસ ડે. મારી ટીમ આ જ દિવસની આશાએ 4 વર્ષ સુધી ઉત્સાહપૂર્વક મુશ્કેલ શારીરિક તાલીમમાંથી પસાર થયેલી. 4 વર્ષ સુધી ટીમમેટ્સ હતા, બધાએ ખૂબ જ મહેનત કરેલી મેદાન ઉપર આ જ દિવસની રાહ જોઈને કે ભાઈ ફાઇનલ આપણે જીતવાની છે, ચેમ્પિયનશિપ મેળવવાની છે. બટ ઇમોશનલી વી વેર રેડી એઝ વેલ. પરંતુ ભાવાત્મક રીતે પણ અમે એટલા જ તૈયાર હતા. આઈ વોઝ રેડી. હું તૈયાર હતી. આઈ એન્ટર્ડ ધ ગેમ વિથ ધ માઇન્ડ સેટ ધેટ ધ ટાઇટલ વોઝ ઇન અવર હેન્ડ્સ. એવા જ વિચાર સાથે હું રમતના મેદાનમાં પ્રવેશી કે આ ટાઇટલ અમારા હાથમાં હતું, ચેમ્પિયનશિપ અમને જ મળવાની છે. વી ડિઝર્વડ ઇટ. અમે તેની યોગ્યતા ધરાવતા હતા. ડિઝર્વ એટલે એમને લાયક હોવું. બિકોઝ અવર ડિઝાયર ટુ વિન વોઝ ગ્રેટ. કારણ કે જીતવાની અમારી ઈચ્છા ખૂબ જ પ્રબળ હતી. ધ રેફરી કોલ્ડ. હવે રેફરીએ બૂમ પાડીને કેપ્ટન્સ એમ કરીને બૂમ પાડીને બંને ટીમના કેપ્ટનને બોલાવ્યા. આઈ એપ્રોચ ધ સેન્ટર ઓફ ધ ફિલ્ડ એન્ડ વિથ કોન્ફિડન્સ લુકડ ઇન ધ આઈઝ ઓફ માય ઓપોનન્ટ વાઇલ ગિવિંગ હર એ પાવરફુલ હેન્ડશેક. હવે જે નેરેટર છે છોકરી, એ પોતે ટીમની કેપ્ટન છે. તો એ કહે છે કે હું મેદાનની મધ્યમાં પહોંચી ગઈ. આઈ એપ્રોચ ધ સેન્ટર ઓફ ધ ફિલ્ડ એન્ડ વિથ કોન્ફિડન્સ અને આત્મવિશ્વાસ સાથે લુકડ ઇન ધ આઈઝ ઓફ માય ઓપોનન્ટ
મારા પ્રતિસ્પર્ધીની આંખોમાં જોયું વાઇલ ગિવિંગ હર એ પાવરફુલ હેન્ડશેક. વિશિંગ હર લક, તેને શુભેચ્છા પાઠવતા મજબૂતીથી હસ્તધૂન હાથ મિલાવતા મેં તે મારા પ્રતિસ્પર્ધીની આંખોમાં જોયું. એઝ આઈ ટુક માય પોઝિશન ઓન ધ ફિલ્ડ, મેં મેદાન ઉપર મારું સ્થાન લીધું ત્યારે આઈ ન્યૂ ઇટ વોઝ ટાઈમ ફોર ધ ફાઇનલ ગેમ ટુ બિગિન. મને ખ્યાલ આવી ગયો કે હવે ફાઇનલ ગેમ શરૂ થવાનો સમય આવી ગયો હતો. આઈ ટુક અ ડીપ બ્રીથ, મેં એક ઊંડો શ્વાસ લીધો. એન્ડ રીઅશ્યોર્ડ માય સેલ્ફ ધેટ, અને મેં મારી જાતને ખાતરી આપી કે આઈ વુડ ગીવ ધીસ ગેમ બેસ્ટ ઓફ માય એબિલિટીઝ, હું આ રમતમાં મારી પૂરી ક્ષમતાથી રમીશ. એઝ ઇફ ઇટ વેર ધ લાસ્ટ ગેમ આઈ એવર પ્લેડ, જાણે કે આ મારા જીવનની અંતિમ રમત હોય તે રીતે હું સારામાં સારી રીતે આ રમત રમવાની. હવે રેફરીની વાત આવે છે. ધ મેન ડ્રેસ્ડ ઇન બ્લેક એન્ડ વ્હાઇટ, બ્લેક એન્ડ વ્હાઇટ કલર પહેરેલા પોશાક પહેરેલા વ્યક્તિએ બૂમ પાડી. એટલે મેદાન ઉપર બ્લેક એન્ડ વ્હાઇટ કલરના અલગ પોશાકમાં રેફરી હોય તો એણે બૂમ પાડીને કહ્યું ગોલી ગોલી. ગોલી મીન્સ ગોલકીપર. બંને ટીમના ગોલકીપરને સાવધાન કર્યા. ધ ટુ ગોલીઝ સાયમલ્ટેનિયસલી રેઝ ધેર રાઇટ હેન્ડ્સ ઇન એર. બંને ગોલકીપર્સ હતા, તેમણે સાયમલ્ટેનિયસલી એટલે એક જ સમયે પરસ્પર વિરોધી થતી ક્રિયા. બંને ગોલકીપર્સ હતા, તેમણે પોતાનો જમણો હાથ હવામાં ઊંચે કર્યો, ઇન્ડિકેટિંગ ધેટ, અને એવું દર્શાવ્યું કે ધે વેર રેડી, કે તેઓ તૈયાર જ હતા. ધ ગેમ કુડ બિગિન, હવે રમત શરૂ થઈ શકે તેમ હતું. ધીસ વોઝ ઇટ. ધ વિશલ સાઉન્ડેડ, વિશલ વાગી. એન્ડ ધ બોલ વોઝ સોન કિક ટુ માય ડિરેક્શન, અને તરત જ દડો મારી દિશા તરફ ફેંકવામાં આવ્યો. આઈ રિસીવ્ડ ધ બોલ એન્ડ કિકડ ઇટ 20 feet ટવર્ડ્સ ધ ગોલ જસ્ટ ઇન ટાઈમ ફોર માય ટીમમેટ ટુ મીટ ઇટ. દડો મારી દિશા તરફ ફેંકવામાં આવ્યો. જો મારી પાસે બોલ આવ્યો કે તરત જ મેં એને કિક મારી, અને મારા ટીમમેટ જે 20 feet દૂર હતા એ તરફ મેં દડાને જવા દીધો. એન્ડ પાઉન્ડેડ ઇટ રાઇટ ઇન ટુ ધ નેટ, અને બરાબર નેટની અંદર એ દડાને જવા દીધો, એટલે કે ગોલ થઈ ગયો. એવરીવન શાઉટેડ ગોલ, દરેક વ્યક્તિ બૂમ પાડી ઉઠ્યા ગોલ. ધ ગેમ હેડ સ્ટાર્ટેડ આઉટ વેલ, હવે ગેમ બહુ સરસ રીતે શરૂ થઈ ગઈ. બટ ધ પાવર ઓફ ધ ગેમ સૂન ગ્રો ઇન્ટેન્સ, પરંતુ રમતની તીવ્રતા પણ ખૂબ જ વધી ગઈ. એઝ ધ ઓપોઝિંગ ટીમ કેમ રાઇટ બેક એટ અસ વિથ અ ગોલ ટુ ટાઈ ધ ગેમ એટ 1-1. જ્યારે પ્રતિસ્પર્ધી ટીમ બરાબર 1-1નો ગોલ કરી અને સ્કોર ટાઈ કરી દીધો, એક સમાન કરી દીધો, ત્યારે રમતની તીવ્રતા ખૂબ જ વધી ગઈ. ધ ગેમ કન્ટિન્યુડ એટ ધ એક્સ્ટ્રીમલી કોમ્પિટિટિવ લેવલ થ્રુ આઉટ ધ ફર્સ્ટ હાફ એન્ડ ઇન ટુ ધ સેકન્ડ. હવે આ ગેમ પણ ફર્સ્ટ હાફ અને સેકન્ડ હાફમાં પણ ખૂબ જ સ્પર્ધાત્મક સ્તરે ચાલતી રહી. ધ સ્કોર વોઝ સ્ટીલ ટાઈડ એટ 1-1 અન્ટિલ આઈ રિસીવ્ડ ધ બોલ વિથ 1 minute ટુ ગો. હવે છેલ્લી મિનિટ એક બાકી હતી અને મારી પાસે દડો આવ્યો ત્યાં સુધી સ્કોર આ જ પ્રમાણે રહ્યો, બરાબર 1-1નો. આઈ નીડેડ ટુ પુટ ધ બોલ ઇન ધ નેટ, હવે જરૂર હતી કે હું આ દડાને સીધું નેટમાં જવા દઉં. એન્ડ આઈ ડીડ જસ્ટ ધેટ, અને મેં બરાબર એ જ પ્રમાણે કર્યું. મેકિંગ ધ ફાઇનલ સ્કોર 2-1, બરાબર 2-1નો ફાઇનલ સ્કોર કરી અને બરાબર મેં એમ જ કર્યું. બટ ઇટ ડીડન્ટ ગો એક્ઝેક્ટલી એઝ પ્લાન, પરંતુ જે આયોજન કરેલું એ જ પ્રમાણે ન થયું. ઇન એન અટેમ્પ્ટ ટુ બ્લોક માય શોટ, મારા ફટકાને અટકાવવાના પ્રયત્નમાં, માય ઓપોનન્ટ ચેલેન્જ મી ઇન મિડ એર, મારા પ્રતિસ્પર્ધીએ મને પડકારી. બટ ઇન્સ્ટેડ ઓફ હેડિંગ ધ બોલ, પ્રતિસ્પર્ધી દડાની સામે અથડાવાને બદલે, દડાને ધકેલવાને બદલે, હર બોડી સ્લેમ્ડ ઇન ટુ માઇન, તેનું શરીર મારા શરીર સાથે અથડાયું, લિવિંગ મી અનકોન્શિયસ ઇન ધ મિડલ ઓફ ધ ફિલ્ડ, અને મેદાનની વચ્ચે જ મને બેભાન બનાવી દીધી. એટલે કે એની પ્રતિસ્પર્ધી નેરેટર સાથે અથડાઈ અને એ પોતે મેદાન ઉપર ઘાયલ થઈ અને બેભાન થઈ ગઈ. માય ટીમમેટ્સ શાઉટેડ ક્રાઇઝ ઓફ વિક્ટરી એન્ડ હોરર એટ ધ સેમ ટાઈમ, મારા ટીમના સાથીદારોએ એક જ સમયે ભયજનક રીતે અને વિજય જીતની બંને ચીસો બૂમો એક સાથે પાડેલી. વેન આઈ રિગેઇન કોન્શિયસનેસ, જ્યારે મેં મારી સભાનતા મેળવી ત્યારે આઈ ફાઉન્ડ માય સેલ્ફ ઇન અ હોસ્પિટલ બેડ, મેં મારી જાતને હોસ્પિટલ બેડમાં જોઈ. સરાઉન્ડેડ બાય ફેમિલી, ફ્રેન્ડ્સ એન્ડ ટીમમેટ્સ, મારી આસપાસ મારા કુટુંબીજનો, મિત્રો અને ટીમના સાથીદારો હતા. ઓલ્સો એટ માય સાઇડ વેર ડૉક્ટર્સ, મારી બાજુમાં ડૉક્ટર્સ પણ હતા. ધ ડેટરમાઇનર્સ ઓફ માય ફ્યુચર, જે મારું ભવિષ્ય નિર્ધારિત કરનાર હતા. ડેટરમાઇનર્સ એટલે ભવિષ્ય નિર્ધારિત કરનાર, ડેટરમાઇનર્સ નિર્ધારિત કરનાર. ઇન અ મેટર ઓફ મોમેન્ટ્સ, થોડીક જ ક્ષણોમાં,
ધે વુડ ટેલ મી ધ સિવેરિટી ઓફ માય ઇન્જરી. તેઓએ મારી ઈજાની ગંભીરતા વિશે મને જણાવ્યું. આઈ વોઝ ટોલ્ડ દેટ આઈ વુડ હેવ ટુ અંડરગો એન એક્સ્ટ્રીમલી રેર સર્જરી. મને જણાવવામાં આવ્યું કે મારે ખૂબ જ એક દુર્લભ પ્રકારની સર્જરીની પ્રક્રિયામાંથી પસાર થવાનું. એક્સ્ટ્રીમલી એટલે ખૂબ જ વધારે, રેર એટલે દુર્લભ. એક દુર્લભ પ્રકારની સર્જરી કરાવવાની હતી. ધીસ ટાઈપ ઓફ સર્જરી હેડ ઓનલી બીન પરફોર્મ્ડ અ લિમિટેડ નંબર ઓફ ટાઈમ્સ. આ પ્રકારની સર્જરી બહુ ઓછી વાર કરવામાં આવેલી, વિથ અ મેર 50% સક્સેસ રેટ, જેનો લગભગ માત્ર 50% જ સફળતા દર રહેતો. આફ્ટર સમ થિંકિંગ, થોડીક વાર વિચાર્યા બાદ, આઈ ડિસાઇડેડ ટુ અંડરગો ધ સર્જરી. મેં સર્જરીની પ્રક્રિયામાંથી પસાર થવાનું નક્કી કર્યું. ઓપરેશન કરવાની નક્કી કરી દીધું. નોઈંગ ધેટ આઈધર વે મેની ચેલેન્જીસ વુડ અવેઇટ મી. હવે એ જાણતી હોવાથી કે કોઈ પણ રીતે ઘણા બધા પડકારો મારી રાહ જોઈ રહ્યા જ છે. પોતે સર્જરી કરાવે તો પણ અને ન કરાવે તો પણ એને ઘણા બધા પડકારોનો સામનો કરવાનો હતો. વુડ આઈ બી એબલ ટુ ફિનિશ માય સ્ટડીઝ. પોતે વિચાર્યું કે શું હું મારો અભ્યાસ પૂરો કરી શકીશ. વોટ ઇફેક્ટ વુડ ઇટ હેવ ઓન માય સોશિયલ લાઈફ, માય ગ્રેડ્સ. આ સર્જરી પછી મારા સામાજિક જીવન ઉપર, મારા ગ્રેડ ઉપર તેની શું અસર પડશે. ધીસ ક્વેશ્ચન સર્કલ્ડ માય હેડ. હવે આ જ પ્રશ્નો મારા મગજની આસપાસ ફરવા લાગ્યા. એન્ડ અનફોર્ચ્યુનેટલી ઓનલી ટાઈમ વુડ પ્રોવાઈડ આન્સર. કમનસીબે માત્ર આવનારો સમય જ એનો જવાબ આપી શકે તેમ હતું. એટલે એને જે વિચારો આવતા હતા એ આવનારો સમય ખબર પડે કે એ પોતે શું કરી શકે. આફ્ટર ધ સર્જરી આઈ વોઝ નો લોંગર ધ ઇન્ડિપેન્ડન્ટ પર્સન એઝ બિફોર. હવે સર્જરી થઈ ગઈ, ઓપરેશન થઈ ગયું. હવે કહે છે કે સર્જરી પછી હું પહેલાંની જેમ એક સ્વતંત્ર વ્યક્તિ ન રહી. એટલે કે સર્જરી નિષ્ફળ ગઈ, બરાબર. ઓપરેશનની પ્રક્રિયા સફળતાનો દર જે 50% હતો તો બિલકુલ નિષ્ફળ ગયું. એ પોતે સ્વતંત્ર વ્યક્તિ, પોતાના કાર્યો સ્વતંત્ર રીતે કરી શકતી નહીં. આઈ હેડ ટુ ડિપેન્ડ ઓન અધર્સ ટુ આસિસ્ટ મી ઇન ઇવન ધ સિમ્પલેસ્ટ ટાસ્ક. મારે સામાન્યમાં સામાન્ય કામ માટે પણ મારે બીજાની મદદ માટે આધાર રાખવો પડતો. ઇટ વોઝ ગોઈંગ ટુ બી એ લોંગ ટફ રોડ ટુ રિકવરી. હવે રિકવરી, સાજા થવાનો એક લાંબો અને મુશ્કેલ માર્ગ સાબિત થવાનો હતો. એન્ડ આઈ ન્યૂ આઈ કુડન્ટ ગેટ થ્રુ ઇટ વિથઆઉટ એ પોઝિટિવ એટીટ્યૂડ. અને હું જાણતી હતી કે પોઝિટિવ એટીટ્યૂડ વિના હું એમાંથી પાર નીકળી શકું તેમ ન હતું. ગ્રેજ્યુઅલી, ધીરે ધીરે આઈ કુડ એડજસ્ટ ટુ ધ ચેલેન્જીસ ઇન માય લાઈફ. મારા જીવનમાં આવતા પડકારો સાથે હું એડજસ્ટ થતી ગઈ. આઈ બિગેન ટુ રિયલાઇઝ ધેટ આઈ ડિડન્ટ હેવ ટુ ગીવ અપ માય ઓલ્ડ લાઈફ કમ્પ્લીટલી. મને ધીરે ધીરે ખ્યાલ આવતો ગયો કે મારે મારી જૂની જીવન પદ્ધતિ હતી એને બિલકુલ છોડવાની નથી. એન્ડ આઈ ફોકસ્ડ માય એનર્જી ઓન એ ફેવરેટ પાસ ટાઈમ. અને મેં મારો પ્રિય શોખની બાબત રાઇટિંગ, લેખન કાર્ય ઉપર મેં મારું ધ્યાન કેન્દ્રિત કર્યું. ફોકસ એટલે ધ્યાન કેન્દ્રિત કરવું. આઈ વોઝ એબલ ટુ પ્રોડ્યુસ વર્ક ઓફ આર્ટ ઇન ધ સાયલેન્સ. હું શાંતિભર્યા સમયે કંઈક કલાકૃતિની રચના કરી શકતી. એન્ડ સોલેસ ઓફ માય માઇન્ડ એન્ડ સ્પિરિટ. અને આ રીતે હું મારા મન અને આત્માને આશ્વાસન આપી શકતી. ઓલ્ધો આઈ વોઝ નોટ ઇન ફિઝિકલ કંટ્રોલ ઓફ હાફ ઓફ માય બોડી. મારું અડધું શરીર મારા નિયંત્રણમાં ન હોવા છતાં પણ આઈ સ્ટીલ હેડ કંટ્રોલ ઓફ માય માઇન્ડ. મારા મગજ ઉપર હજી પણ મારું નિયંત્રણ હતું. લુકિંગ બેક ઓન ધ સિચ્યુએશન એઝ અ વોલ. સંપૂર્ણ સ્થિતિને પાછા વળીને જોતા, આઈ એમ ગ્લેડ ધેટ ધ ફાઇનલ ગેમ વોઝ ઇનફેક્ટ માય ફાઇનલ ગેમ. મને ખુશી હતી કે આ ફાઇનલ ગેમ ખરેખર મારા માટે ફાઇનલ ગેમ જ હતી. આઈ હેવ નો રિગ્રેટ્સ. એનો મને જરા પણ ખેદ નથી. આઈ સેડ આઈ વુડ ગીવ ઇટ ધ બેસ્ટ ઓફ માય એબિલિટીઝ. મેં એવું કહેલું કે આ રમતને હું મારી પૂરી ક્ષમતાથી રમીશ. એન્ડ આઈ ડીડ ધેટ. અને મેં એ પ્રમાણે કર્યું પણ ખરું. એન્ડ અલ્ટિમેટલી આઈ કેમ આઉટ અ વિનર. અને અંતે હું એક વિજેતા પણ બની ગઈ. ઓલ્ધો માય એક્સિડન્ટ રોબ્ડ મી ઓફ માય ફિઝિકલ એબિલિટીઝ. ભલે આ અકસ્માતે મારી શારીરિક ક્ષમતાઓ મારાથી છીની લીધી. ઇટ લેફ્ટ મી વિથ પાવર ઓફ માઇન્ડ. પરંતુ મારી મનની શક્તિ તેણે મારી સાથે છોડી દીધી. એન્ડ ફોર્સ મી ટુ ડિસ્કવર માય ઇનર સેલ્ફ. અને મને પ્રેરિત કરી કે મારી અંદર રહેલા વ્યક્તિત્વને હું શોધી શકું. ધેટ ફાઇનલ ગેમ વોઝ મોર રિવોર્ડિંગ. આ ફાઇનલ ગેમ ખરેખર મારા માટે વધુ વળતર, પુરસ્કાર આપનારી બની ગઈ. નોટ ઓનલી ડીડ વી વિન. માત્ર અમે જીત્યા જ નહીં, બટ આઈ વોઝ એબલ ટુ ડિસ્કવર અ ન્યૂ લેવલ વિધિન. પરંતુ મારી અંદર રહેલું એક નવું સ્તર હતું, તેને હું શોધી શકી. આઈ ગેઇન્ડ 2 વિક્ટરીઝ ધેટ ડે. હું માનું છું કે
તે દિવસે મેં 2 જીત મેળવેલી, 2 જીત પ્રાપ્ત કરેલી. ઓકે, આના ક્વેશ્ચન કોમ્પ્રિહેન્શનની તૈયારી કરજો. ગુડ લક.